ને ભગવાન પડખું ફેરવે છે। જો આ સમય કેવો હોય, 3 માસ અને 51 દિવસનો સમય હોય। आइए थोड़ा सा न्याय हम आध्यात्मिक को भी देते हैं। आ वृत्तांत अपना भागवतना 10मा स्कंदना 9मा अध्यायमां छे कि भगवान 3 मास અને 51 દિવસ થાય એટલે ભગવાન પડખું ફેરવે છે। સાંભળજો, જે માણસનું 7મા દિવસે મૃત્યુ હોય ને એને કોઈ દી વાર્તા કહે જ નહીં। જે એક સમયનો ચક્રવર્તી રાજા છે, જે સર્વ છોડી અને ગંગા નદીના કિનારે એકલો બેઠો છે સાહેબ। સ્વયંમાં રહેલો ભીતર પરમાત્માને જગાડી સામે સદગુરુનું ચરણ છે, બસ એટલી ગુરુ ચરણમાં એને આજ્ઞા લાગી છે, એટલી ગુરુ ચરણમાં પ્રીત લાગી છે, હવે બીજું એને કાંઈ સૂઝતું જ નથી સાહેબ। હવે એને ભેદ જોવાનો જ બંધ કરી દીધો। કોણ ભગવાન કોણ ગુરુ પતા નહીં, બસ મારો ગુરુ મારો સદગુરુ જ મારો ભગવાન, મારું સર્વસ્વ મારું તું જ છો। મારું સર્વસ્વ મેં ત્યજીત કર્યો છે, મારું સર્વસ્વ તું છો, તારા સિવાય મારું કોઈ નથી ભગવાન। મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી। મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી। મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી। મોહે લાગી લગન ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી, ગુરુ ચરણ કી। મોહે લાગી લગન ગુરુ ચરણ કી, 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 ગુરુ ચરણ કી। बाप जी तुम्हारे सिवा और कुछ नहीं, बस હવે તો દ્રષ્ટિમાં પણ તું, સ્ત્રોતમાં પણ તું, નેત્રમાં પણ તું, હૃદયમાં પણ તું, મારા શરીરના અંગે અંગમાં તું છું। રાજા સાંભળ, હવે અહીંયા ભગવાનને પડખું ફેરવે છે। इसका आध्यात्मिक अर्थ એ હોતા હૈ, માના ઉદરની અંદર જ્યારે જીવનો પ્રવેશ થાય ને, આપણા મહાપુરુષો કહે કે 3 માસ અને 51મા દિવસે જીવ છે એ પ્રથમ માની નાભી સાથે આપણું નાળ જોડાય છે। નાળ જોડાય ત્યારે પહેલો વહેલો ધનંજય નામનો શ્વાસ હું તમે લઈએ છીએ। આ ધનંજય નામનો શ્વાસ જ્યારે હું ને તમે લઈએ ને માના ઉદરની અંદર, ત્યારે આપણું ભાગ્ય અને આયુષ્ય આ બધું બંધાઈ જાય છે। ત્યારે માં કામ કરતી હોય તો ભલે, માં સૂતી હોય તો ભલે, કે માં બેઠી હોય તો ભલે, માને ખબર પડી જાય કે મારા ઉદરની અંદર કોઈ જીવે પ્રવેશ કર્યો છે। વો ધનંજય નામનો શ્વાસ છે। રાજા સાંભળ, ધનંજય શ્વાસ જ્યારે આવે ને માણસને, ત્યારે પ્રભુની સ્મૃતિ હોય છે। એટલે તો ગરુડ પુરાણમાં ભગવાન સ્પષ્ટ બતાવે, એટલે મારો પ્રભુ બ્રહ્મવેદ પુરાણના કૃષ્ણખંડની કથા છે કે માણસ માના ઉદરની અંદર ભગવાન સાથે બંધાઈને આવીએ છીએ હું તમે, કે પ્રભુ અહીંયાથી મુક્ત કરીશ ને તો એક ક્ષણ તને ભૂલીશ નહીં હું। એટલે તો જ્યારે બાળક જન્મે ને ત્યારે બાળક રડે છે। યદ્યપિ અહીંયા કોઈ મેડિકલ સાયન્સને જાણવાવાળા કોઈ શ્રોતા બેઠા હશે તો જેને મેડિકલ સાયન્સ સ્વીકારે એક વાત કહું છું, બાળક જન્મે ને ત્યારે એનું તાળવું ધબકતું હોય છે। यहाँ कोई डॉक्टर या कोई होगा मेडिकल साइंस वाला तो उसे पता होगा શું કામ ધબકે। हमारा महापुरुषों अनुभव बोले છે साहेब। ધનંજય નામનો શ્વાસ નીકળવાની તૈયારી કરતો હોય આ દેહમાંથી,
કારણ કે મનુષ્ય દેહ લઈને આવીએ ને એટલે પહેલું જ આવરણ શેનું હોય? માયાનું આવરણ હોય. મેં તમને સાબિત કરકે મેં દિખા દઉં. કારણ કે સાહેબ, હું ને તમે ચંદ્રયાન 3 લોન્ચ કરવાના યુગમાં જીવીએ છીએ અત્યારે. આ યુગમાં અંશધાને સ્થાન ન હોય. આ મારો ભારત દેશ છે. અહીંયા દિને દિને નવમ નવમ ભજામિ કૃષ્ણ નાગરમ. અહીંયા દેવ ભલે અર્વાચીન પ્રાચીન હોય, પણ એ જોઈએ છે તો અર્વાચીન એક આધુનિક ભગવાન જોઈએ છે, જે થોડોક નટખટે હોવો જોઈએ સાહેબ, જે થોડોક સરળે હોવો જોઈએ, જેને પૂજી પણ શકાય, જેને પ્રેમ પણ કરી શકાય. ऐसा गॉड चाहिए, ऐसा भगवान चाहिए. બાળકનો જન્મ થાય ને ત્યારે 1 મહિનો અને 10 દિવસ સુધી બાળકનું તાળું હોય, ધબકતું હોય. અહીંયા બેઠેલી માતૃશક્તિને પૂછી લ્યો. એ ધનંજય નામનો શ્વાસ એ સમયે માના ઉદરમાંથી જીવ આવે ને ત્યારે માયાથી પર હોય સાહેબ. જે મહાપુરુષોએ હરિનામ સ્મરણ સાથે, પ્રભુના સ્મરણ સાથે, ગુરુ સ્મરણ સાથે જે આપણો પ્રાણ બહાર જાય છે, તો ગરુડ પુરાણ એમ કે છે કે આંખ, નાક, જીભ અથવા તો મુખથી પ્રાણ જાય છે. એટલે તો આપણો શ્વાસ ઉપર પણ ચાલે અને આપણો શ્વાસ નીચે પણ ચાલે છે, જેને અપાન અને સમાન કહેવાય છે. તો એ પ્રાણવાયુ મારા ને તમારા શરીરમાંથી નીકળવાની કોશિશ કરતું હોય ત્યારે આપણે કોઈને ઓળખતા ન હોય, ઈશ્વર સિવાય કોઈને ન ઓળખતા હોય, ખબર ન હોય કહાં છે એ. આપણે 1 મહિનો ને 10 દિવસ જાય ને એટલે આપણા ઋષિ મુનિઓ એને ત્યાં સુધીના કાળને સૂતક કહે છે. 1.25 મહિનાનું બાળક થાય ને, આપણે મોટા થઈએ ને, 1.25 મહિનો થાય ને, 1 મહિનો ને 10 દિવસ, એટલે પહેલી વહેલી આપણે આપણી માને ઓળખીએ છીએ કે આ એ વ્યક્તિ છે જે રોજ મારી પાસે રહે છે. જેવું બીજાને ઓળખીએ ને વ્યક્તિત્વને, એટલે ત્યાંથી ઈશ્વર તત્વ રજા લઈ લે છે સાહેબ. એટલે તાળવું ધબકતું એકદમ બંધ થઈ જાય માણસનું. અને પછી ધીમે ધીમે પરિવારના બીજા વ્યક્તિઓને જે નિત્ય આપણી પાસે રહેતો હોય એને આપણે ઓળખવા લાગીએ. તો ભગવાન કનૈયો પડખું ફેરવે છે, એનો અર્થ એવો થયો કે જીવ ધનંજય નામનો શ્વાસ જીવમાં પ્રવેશ કરે છે. બીજું, અહીંયા સંત ચરણ બેઠા છે. આધ્યાત્મિક જગતમાં તો હું તો વક્તા તરીકે છું, બહુ જઈ ન શકું, પણ મારા માત્ર અનુભવથી કહી શકું કે જ્યારે સમાધિમાંથી સ્થાનમાંથી માણસ ઉઠે ને, ઉપર ચડે ને, ત્યારે પેલું નાદનું ઘર હોય. નાદ બ્રહ્મ છે, નાદ અખંડિત છે, નાદ અવિભાજી છે. નાદથી ઉપર જાય ને એટલે એને પ્રકાશ થાય છે. આ પ્રકાશ છે ને કંઈક દેખાય ને એ પડખું છે સાહેબ, એ બીજું કશું નથી. સ્વયં પ્રકાશિત થઈ જાય છે. કનૈયો પડખું ફેરવે છે ને એને આપણા મહાપ્રભુજીએ સુબોધીજીમાં એકદમ સરળ કરીને બતાવ્યું. દેખીએ, ચલતે 2 મિનિટ સુબોધીજીની અંદર. ભગવાન પડખું ફેરવે છે. આ સમયે ગોપીઓ શું કરે છે? ગોપીઓ જમનાનું જળ લઈ આવે છે. જ્યારે માણસ જીવ ધ્યાનની સમાધિની પરાકાષ્ઠાએ જાય ને ત્યારે ઇન્દ્રિયો એ ધારે ને એ કરી શકે. અત્યારે આપણું ધાર્યું કોણ ન કરતું હોય? આપણી એક પણ ઇન્દ્રિય નો આપણે ધારું કરતી હોય. આપણે કહીએ નથી સાંભળવું, એ સાંભળે. આપણે કહીએ નથી જોવું તો એ જોવે. આપણે કહીએ કે ભાઈ પાણીપુરી નથી ખાવી, આપણી બહારની વાત છે, આપણી નથી. આપણે કહીએ પાણીપુરી નથી ખાવી, પણ તોય એ ક્યારેક કે ભાઈ ભલે ને શનિ રવિ ખાઈ લઈએ. પણ જ્યારે ઇન્દ્રિયો બંધાઈ જાય, ગોકુળમાં ઠાકોરજી આવે ને ત્યારે ગોપીઓ સ્વયં ગંગાજળ યમુના જળ લઈ આવે છે. યમુના ભક્તિનો કિનારો છે, इसीलिए तो मेरे महाप्रभु जी कहते हैं नमामि यमुना महम सकल सिद्धि है तुम. ભક્તિનો કિનારો છે. ભક્તિ છે ને એનાથી ઇન્દ્રિયો વશ થાય, કારણ કે માર્ગ 2 છે, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. ઇન્દ્રિયોને પેલા બાંધવા માટે ભક્તિ માર્ગ જોઈએ. જો ભક્તિ માર્ગ હોય ને તો જ જ્ઞાન માર્ગમાં જઈ શકીએ, નહીતર કેવી રીતે જવું?
ગોપીઓ યમુના જળ લઈ આવે છે. આ ભગવાનની માનસી ભક્તિ થાય છે. પ્રભુની ભક્તિ 3 રીતે થાય: વિતુજા, તનુજા અને માનસી. પૈસાથી માણસ સેવા કરાવે છે, વિતુજા છે. આવા કાર્યની અંદર તમે તમારા બહુમૂલ્ય દાનને આપો છો, લક્ષ્મી આપો છો, એ વિતુજા છે. શ્રમ યજ્ઞથી કાર્ય કરો એ તનુજા છે. અહીંયા સ્વયંસેવકો તનુજા કાર્ય કરે છે. બીજું કાર્ય છે એક માનસી સેવા છે. કાંઈ નથી પ્રભુ, સ્વયં હું એક છું. ઓશોનો એ શબ્દ મને બહુ ગમે, એટલે મને અવારનવાર એ વાપરવો ગમે. ગુરુજી બારણું બંધ કરી દે, શિષ્યને બહાર કાઢી નાખે, વારે વારે નોક કરે શિષ્ય, થોડા દિવસ થાય ફરી નોક કરે, કોણ જવાબ આપે? મેં. ગુરુજી અંદરથી જવાબ ના આપે. આવું હર્ષ કેટલાય વર્ષ સુધી ચાલે. આવે શિષ્ય, દરવાજો ખટ નોક કરે, અંદરથી ગુરુજી પૂછે કોણ? કહે મેં. શિષ્ય જ્યારે પરિપક્વ થયો ને સાહેબ, સાધક જ્યારે પરિપક્વ થાય છે, યાદ રાખજો, ભૂખ્યો અન્નને શોધી લે છે, તરસો પાણીને શોધી લે છે, એવી રીતે સાધક સદગુરુને શોધી જ લેશે. એને ગોતવા જાવો ના પડે. वो मिल ही जाता है परमात्मा, उसे ढूंढना थोड़ा, वो टटोलना थोड़ा पड़ता है, उसे स्वयं आ जाता है. કેટલાય વર્ષ પછી શિષ્ય પાકીને આવે ને ત્યારે અંદરથી નોક થાય ને, જવાબ આપે કોણ? તુમ. मैं वयू जाए અને मैं मिट जाए, बस वही गुरु कृपा है, वही सदगुरु की कृपा है, यही वल्लभ की कृपा है. मन के तरंग को मार दे, बस हो गया भजन. आदत बुरी सुधार ले, बस हो गया भजन. मन के तरंग को मार दे, हो गया भजन. आदत बुरी सुधार ले, बस हो गया भजन. विचार लो, हो गया भजन. मन के तरंग को मार दे, हो गया भजन. आदत बुरी सुधार ले, हो गया भजन. नजरों में तेरी दोष है, दुनिया निहारते. नजरों में तेरी दोष है, दुनिया निहारते. समता का अंजन धार दे, समता का अंजन धार दे, बस हो गया भजन. तरंग को मार दे, हो गया भजन. आदत बुरी सुधार ले, हो गया भजन. मन के तरंग को मार दे, हो गया भजन. बस हो गया भजन, बस हो गया भजन, हो गया भजन. દેખ રાજા ભગવાનનો જન્મોત્સવ મનાવવા માટે જાય છે. 27 નક્ષત્ર પૂરા થાય છે.
108 દિવસ પૂરા થયા. ભગવાનનો જન્મોત્સવ મનાવવા માટે વૃંદાવનમાં જાય છે. અહીંયા ભગવાનને વૃંદાવનમાં તો મેરે ઠાकुरજી કે 5 નિયમ છે સાહેબ. નિયમ 1, સીવડાવેલું વસ્ત્ર શરીર પર ધારણ ન કરવું, ચરણમાં ચાખડી ન પહેરવી, હથિયારને ધારણ ન કરવો, વાળને છૂટા રાખવા, 11 વર્ષ સુધી વ્રજની બહારું જવું નહીં, ગોકુળથી બહારું જવું નહીં. એટલે તો હરિગુરુ વૈષ્ણવ અહીંયા બેઠા છે. મારા કરતાં તો આપ વધારે જ્ઞાની હશો બધા. આપને ખબર હશે કે જ્યાં મેરો ઠાકુર નંગે પાંવ ચાલે છે, મારો ગોવિંદ જ્યાં નંગે પાંવ ચાલે છે, ત્યાં હું તમે વ્રજમાં એટલા માટે ચપ્પલને બહાર ઉતારી નાખીએ છીએ. ગોવિંદ જ્યાં ચાલ્યો છે ને પ્રભુ, ત્યાં અમે પણ ચાલીએ. આ 84 કોષ વ્રજ યાત્રા છે. એટલા માટે તો દંડવતી છે સાહેબ. વૃંદાવનમાં અહીં ભગવાનનો જન્મોત્સવ મનાવવા આવે છે. માં યશોદા લાલાને સ્તનપાન કરાવી અને શકટ એટલે કે ગાડાના નીચે ખોયું બાંધે છે અને એમાં સુવડાવે છે, સ્તનપાન કરાવી. આ જગ્યાએ તૃણાવત આવે છે, એકવાર શકટાચૂર આવે છે. શકટ એટલે ગાડું પણ થાય, સંસ્કૃતમાં શકટ એટલે અહમ પણ થાય. તૃણાવ્રત એટલે એનો સીધો અર્થ વિંટોળિયો થાય છે. ભગવતનમ ગોષ્ઠ રદાસમ તમામ આત્માનમ વૃતમ અહ. ભાગવત 10મો સ્કંદ 33મો અધ્યાય. ભગવાનનું માનવ મન કેવું છે? મારું તમારું વૃત્તિ વાળું છે. એટલે તો ભાગવતમાં ચર્ચા કરશે બાબા નંદરાય જશે ઠાકોરજી કે બાબા વૃક્ષ દેખાય છે. બાબા કનૈયાને પૂછે છે, કનૈયા વૃક્ષ દેખાય, પથ્થર દેખાય તો ઈશ્વર સ્વયં ઈશ્વર કેમ નથી દેખાતો? જવાબ દે મને. જો વૃક્ષ દેખાય, પથ્થર દેખાઈ જતો હોય તો પરમાત્મા કેમ નથી દેખાતો પહેલી દ્રષ્ટિએથી? મારો ઠાकुर મારો ગોવિંદ જવાબ આપે છે, પિતા इसीलिए पहला तो हमारी वृत्ति को शुद्ध करना चाहिए. જ્યાં સુધી વૃત્તિ શુદ્ધ ન થાય ને ત્યાં સુધી નિવૃત્ત માર્ગ સુધી ન જવાય. વૃત્તિ શુદ્ધ ન થાય ત્યાં સુધી નિવૃત્ત માર્ગ ના આવે, પ્રવૃત્ત માર્ગ આવે છે. ભગવાનનો શકટાસુરનો વધ કરે, તૃણાવતનો ભગવાન ઉદ્ધાર કરે પ્રભુ ઠાકોરજી. ભગવાને 5 નિયમો એને ધારણ કરે. આ સમયે આવા અનેક ઘટનાઓ બનતી હોય એટલે ગોપીઓ ભેગા થઈ બાબા નંદરાયને કહે છે કે આપણે દાવને કનૈયાનું નામ પાડ્યું નથી, નામ નથી પાડ્યું ને એટલે આવું અનિષ્ટ થતું હશે. તો બાબા આપણે યદુવંશના કુલગુરુ ગર્ગાચાર્યજીને બોલાવીએ, આપણે લાલાનું નામાકરણ કરીએ. ગર્ગાચાર્ય છે હજી વિચારે છે ને ત્યાં ગર્ગાચાર્યજી નંદાલયમાં આવે છે. સાહેબ આ જ ઘટના રામચરિત્ર માનસની અંદર બને. વગર બોલાવે વિશ્વામિત્ર આવે ને એટલે મારા રામના વિવાહ થાય છે. તમારા સદગુરુ મહાપુરુષ સાધુ કે બ્રાહ્મણ પવિત્ર વ્યક્તિ તમારા ઘરે આવે ને વગર આમંત્રણે, ત્યારે માનવું તમારા ભાગ્યનો ઉદય થયો છે. યહાં ગર્ગાચાર્ય વગર આમંત્રણે આવે છે, બાબાને વિનંતી કરે છે, તમારા ઘરે કોઈ મહાપુરુષ સાધુ કે સંત આવે તો એની સમકક્ષ આસનમાં કોઈ દી બેસી ન શકાય. આપણે એને ઊંચા આસને બેસાડી બાબાના ચરણોમાં બેસે છે. પ્રથવે તાની તીર્થાની સાગરે તાની તીર્થાની પૂર્ણ બ્રહ્માય દક્ષિણામ પાદ પૂજન. બાબાના જમણા પગનો અંગૂઠાનો ચરણ પ્રક્ષાલન કરે છે. નિર્માલ્ય જલ મસ્તક ઉપર ધરે છે, ચરણનો સ્પર્શ કરાવે છે મસ્તક ઉપર. બાબા અમારા લાલાનું નામ નથી પાડ્યું એટલે લાલાના કેટલી આવા તકલીફો આવે છે, અનિષ્ટ બને છે, પણ અમારા લાલાને કંઈ થતું નથી. એને ક્યાંથી થાય માં? એ આ જગતના દુઃખને દૂર કરવા માટે, તાપ અને વિષાદને હરવા માટે હરી આવ્યો છે. બાબાને પંચાંગ ખોલે છે ને ટીપણું કહેવાય છે. નક્ષત્ર, રાશિ, તિથિ, યોગ અને કરણ આ પંચાંગના 5 અંગો હોય છે. બાબા પ્રથમ રોહિણીના પુત્ર માં રોહિણી લઈને પધારે છે. રોહિણીના પુત્રને આગળ રાખે છે. બાબા પંચાંગ ખોલે છે. ભાદ્ર મહિનામાં એમનું પ્રાગટ્ય બતાવે છે, જોવે છે અને એનું ભવિષ્ય ભાગે છે. બાબા
અને નામાકરણ કરે છે. અયમ હિરોહિણી પુત્રો રામયન સુહદયો આખ્યાસ્મે રામ ઇતિ બલાધિક્યાદ બલં વિભુ માં સાંભળ, તારો બાળક ધીર ગંભીર થશે, બળમાં અધિક થશે, ધીરજવાનમાં રામ જેવો થશે. એમનું નામ બલરામ પાડવામાં આવ્યું. ભાગવતના 10મા સ્કંદના 8મા અધ્યાયની અંદર 14 અને 15 ભગવાનનું નામાકરણ સંસ્કાર કરે છે. અને હવે યશોદા લાલાને આગળ રાખે છે. ગર્ગાચાર્ય પંચાંગ ખોલે છે અને લાલાનું નામાકરણ કરે છે. બહુ સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માણ રૂપાણી તાન્યહમ વેદનો જના તાન્યહમ વેદનો જના. માં સાંભળ, ગણ કર્મ રૂપાણામ તાન્ય અહમ વેદમ ન જાણ્યામિ. માં જેની સ્તુતિ નિત્ય વેદ કરે છે, કારણ કે અમારો વેદ કહે છે પૂર્ણમ પૂર્ણમિદમ પૂર્ણતત્વમ. પૂર્ણ કોણ છે? ભગવાન છે, સ્વયં છે, પ્રભુ છે. માં સાંભળ કે આમનું નામ લેવા માત્રથી ચિત્તની અંદર આનંદની વૃત્તિ થશે. हमारे संस्कृत व्याकरण में क्रू धातु છે એ ક્ષણ બતાવે છે, એ ચિત્ત બતાવે છે. ક્ષણ એટલે આનંદ થાય. માં સાંભળ, તારા બાળકનું નામ લેવાથી માનસમાં આનંદની વૃત્તિ થશે, એટલે એમનું નામ પડ્યું કૃષ્ણચંદ્ર. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા भगवान ने जीने जीने काम कियो, सबने उसी का यही नाम दे दिया. हरि तारा नाम 6000 क्या नामे लखवी कंकोतरी. तारा नाम 6000 रोज रोज बदले मुकाम. क्या नाम लखवी कंकोतरी. लखवी कंकोतरी. हे हरि तारा नाम 6000 क्या नामे लखवी कंकोतरी. नामे लखवी कंकोतरी. હાલ આપણી વચ્ચે પધારેલા બહેનો રજા લઈ રહ્યા છે. ફરી એક વખત ધારકણી ગામ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. પૂજ્ય સુધાન્યાબાઈજી જેઓ અમરેલીથી આપણી વચ્ચે પધાર્યા હતા. બ્રહ્મકુમારી ચલાડા હોમ શાંતિ સેન્ટરથી કૃષ્ણા દીદી અને અન્ય બહેનો આપણી વચ્ચે પધાર્યા હતા. ફરી એક વખત ધારકણી ગામના આંગણે અમે આપને વધાવીએ છીએ. हे मथुरा मोहन गोकुल गोवाळियो. मथुराમાં મોહન તું ગોકુળ ગોવાળિયો. हे मथुरा मोहन गोकुल गोवाळियो. મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો. द्वारिकाમાં રાય રણ છોડ
શ્રી ભાગવત ભગવાન કી જય. આપણું જ્યાં સુધી અહીંયાથી કહેવામાં ન આવે ત્યાં સુધી કોઈ શ્રોતાજોને પોતાનું સ્થાન છોડશો નહીં એવી વિનંતી છે. સાહેબ, આજે આપણે એક એવા વ્યક્તિત્વનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, એક એવા યજ્ઞનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. એક એવા યજ્ઞમાં આપણે આપણા ઘરે યજ્ઞ કરીએ ને ત્યારે આચાર્ય અને ઋત્વિજ બંને હોય છે. हमारे संस्कृत में यजमान को ऋत्विज बोला जा रहा है. तो आचार्य ने ऋत्विज આજે સાહેબ આપણે એક એવા ઋત્વિજનું અહીંયા સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જેણે શ્રમ દ્વારા સ્વાહા કર્યું છે. શ્રમ દ્વારા સ્વાહા કર્યું છે. બાબા અવધૂતકૃત રામાયણનો પ્રસંગ છે કે જ્યારે ઋત્વિજ સ્વાહા કરે ને ત્યારે યજ્ઞ દેવતાઓને સમર્પિત કરે છે. તો આજે આ ભગવત કથા 5મા ચરણની અંદર પ્રવેશ કર્યો છે. 5 દિવસથી જેણે રાત કે દિવસ જેણે સરળ અને સ્વયં બંને સેવક બની અને જેણે અહીંયા શ્રમ યજ્ઞનું યોગદાન દીધું છે ને એવા મારા ગામ પરિવારના ભાઈઓ અને બહેનો, પહેલાં તો હું વ્યાસપીઠેથી આપ બધાને વંદન કરું છું સાહેબ, કે જેણે રસોડાની અંદર સતત જે ક્ષેત્રની અંદર જે કામ ચીંધો ને એમાં ના નથી પડ્યા ને એટલે મને સરળ સેવક કહું છું. સ્વયંસેવક બનવું તો સહેલું છે, બિલો લગાડીને આટું મારી દઈએ, પણ સરળ સેવક બનવું ને એ અઘરું છે. તુંબે તુંબે ભિન્ન ભિન્ન મતી હોય, બધાની વિચાર શક્તિ એક હરખી ન હોય, બધાને 3 ગુણ લાગ્યા ન હોય, સરળતા, સહજતા અને સહિષ્ણુતા. કોક ક્રોધના આવેશમાં આવી અને સ્વયંસેવકોને કદાચ કાંઈક કીધું પણ હોય, પણ છતાં 5 દિવસ સુધી સાહેબ, પહેલા દિવસે તો અહીંયા જે અતિથિ પધાર્યા છે ને એના માટે કહું છું કે અમારા અહીંયા પહેલા દિવસે તો 1 દિવસનું રસોડું હતું, હવે તો 2 દિવસ 3 દિવસ ચાલુ 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 નિત્ય દિને નવમ નવમ નવમ. આટલી મહેનત કરી, જેને સમયનું ભાન પણ ન રહે ને એ જ સ્વયં સેવક કહેવાય, એ જ સેવક છે. અમારા ભાગવતમાં પૃથુ ચરિત્રમાં એક સેવકના ગુણ બતાવ્યા છે કે તત્પર્યતા, તત્વરિતતા અને તાત્પર્યતા, આ 3 ગુણ સ્વયં સેવકમાં હોવા જોઈએ. એ મારા અહીંયા આ સપ્તાહની અંદર શ્રમ યજ્ઞના યોગીઓ એને કહેવા છે, મારે વ્યક્તિઓ નહીં, શ્રમ યજ્ઞના યોગીઓ કહેવા છે, એને ઋષિઓ કહેવા છે કે જેને સાહેબ કોઈ પરવા. હવે હું અહીંથી સાંજે 6 વાગે 7 વાગે કથા કરીને જાઉં છું તો એક જગ્યાએ બેસી જાઉં છું, ભાઈ આપણી કેપેસિટી પૂરી, બેટરી ડાઉન. આ લોકોની તો ચાર્જિંગ જ શરૂ થતું નથી. બોલો, નોકિયા 3310 જેવી બેટરી છે, ગમે એટલું આકોની ચાર્જિંગ જ ઉતરતું નથી. એવા શ્રમ ઋષિઓ યોગીઓને પેલા તાળીઓથી વધાવીએ આપણા સ્વયંસેવકોને સાહેબ. અને આજે એનું આપણે ખરું સન્માન છે સાહેબ. એનું આ જે સન્માન છે ને એ ખરું સન્માન છે. અને મારી તમને બધા શ્રોતાગણોને અહીંયા કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યારે સ્વયંસેવકોને હું અહીંયા બોલાવું ને ત્યારે બધા એકવાર, ઓનલી ફોર એકવાર પોતાના આસનેથી ઊભા થઈ અને એને આવકારજો આ મારા સ્વયંસેવકોને કે ભાઈઓને બહેનોએ જેને કોઈ દી રાત દી ગળ્યું નથી સાહેબ. અને એટલા બધા સરળ બન્યા છે. રસોડામાં જાજો અહીંયા અતિથિ આવ્યા છે, ગામના લોકો છે, પ્રસાદ ઘરની અંદર તમને ક્યાંય એક અવ્યવસ્થા જોવા નથી મળતી. ગઈકાલે સાંજની અંદર હું અહીંયાથી મેં જ્યારે હું ગયો વ્યાસપીઠેથી ત્યારે અહીંયા કેટલા બધા ફૂલ આ તે બધું ઉડાડ્યું હતું. સાંજે પાછું ક્લીન એન્ડ ક્લીન હતું. સવારમાં મેં અહીંયા પ્રદક્ષિણામાં મંડપની વાત લીધી કે ત્યાં સભા મંડપમાં બધું જ ગોઠવાઈ જાય સાહેબ. આ બધું એમને એમ ન થાય, વાતું કરે ન થાય, કેટલીક વસ્તુ માત્ર ને માત્ર પૈસાથી પણ ન થાય. તો એકવાર ઊભા થઈ અને જોરદાર આપણે બધા સ્વયંસેવકોને વધાવીએ છીએ. ઊભા થઈ જાઓ પોતાના સ્થાનેથી એકવાર બધા. ભાઈ સંગીત સાથે અમારે એને લાવવાના છે. હિતેશભાઈને નમ્ર વિનંતી કરું છું કે તમામ સ્વયંસેવકોને અંદર લઈને આવે.
મંચ સુધી લઈને આવજો અને બે હાથ ઊંચા કરીને સમસ્ત ધારગણી ગામ જોરદાર તાળીઓના ગડગડાટથી આ મહાયજ્ઞ જે 5 દિવસથી ચાલી રહ્યો છે ને તેના સાચા હકદાર આ તમામ સ્વયંસેવક મિત્રો જ છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. પુષ્પની વર્ષા એની ઉપર કરીને સ્વાગત કરજો. સમસ્ત ધારગણી ગામ આ તમામ સ્વયંસેવકોનો ઋણી છે. પધારો. આપની સેવા અમૂલ્ય ફાળો તન મન ધનથી આપણે જે તમે અહીં આ જ્ઞાન ભગવત કથામાં આપી રહ્યા છો તેમને સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી આવકારીએ છીએ, અભિવાદન કરીએ છીએ. વાહ, મારી માતાઓ બહેનો પણ સેવાઓ આપી રહી છે. શું વાત છે. સ્વયંસેવકોને નમ્ર વિનંતી છે કે ભગવાન ભાગવતના ઠાકોરજીના દર્શન મેળવવા માટે મંચ પર પધારશે. બોલો. જેમનો ભાગવત જ્ઞાન ગંગામાં અમૂલ્ય ફાળો રહ્યો છે એવા તમામ સ્વયંસેવક મિત્રો જે 5 દિવસથી નહીં પણ આ કથાને શરૂઆતના 15 દિવસ પહેલાથી જહેમત ઉઠાવીને આ ભગીરથ કાર્યને પૂર્ણ કર્યું છે એવા તમામ સ્વયંસેવક મિત્રો આપણી વચ્ચે આવ્યા છે ને આપણે તેમને ધારગણી ગામના આંગણે સન્માનિત કરી રહ્યા છીએ. ઝડપથી ભગવાન ભાગવતજીના ઠાકોરજીના દર્શન પ્રાપ્ત કરીને આપણે સૌએ એક સરસ મજાની તસવીર કચકડામાં કેદ કરવી છે. ધારગણી ગામની અંદર 250 થી વધુ યુવાનો કોઈ પણ ધાર્મિક સામાજિક કાર્યક્રમ ગામની અંદર હોય તો 250 થી વધુ યુવાનો કોઈ પણ આમંત્રણ વિના સેવા બજાવવા માટે ખડે પગે હોય છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આ યુવાનોને પણ વધાવો. વાહ ભાઈ વાહ. સરસ મજાની યાદગાર તસવીર કચકડામાં કેદ થઈ રહી છે.
પધારો તમામ યુવાન મિત્રો જ્યાં પવિત્ર ભાગવત જ્ઞાન ગંગાના મહાયજ્ઞમાં પોતાની શારીરિક સેવાઓ પૂરી પાડી રહ્યા છે. વિનંતી કરીશ આમંત્રિત મહેમાનોને કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મહેમાનોને નમ્ર વિનંતી છે કે સ્થાન ગ્રહણ કરશો. આમંત્રિત મહેમાનોને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશો. પાછળથી યુવાન મિત્રો મને એમ કહે છે કે એકવાર ધારગણીનું નામ લ્યો. ખમા છે ધારગણી ગામને, ખમા છે ભાઈ. હમણાં બ્રહ્માકુમારીના દીદી આવ્યા હતા, તેમણે વાત કરી ધારગણીનો સરસ મજાનો તેમણે ઉલ્લેખ કર્યો કે ધારે નહીં, કોઈ ધારે નહીં ને એવા કાર્ય કરે ને આ ધારગણી. અને એ કાર્યો ક્યારે થઈ શકે? તમારી પાસે જ્યારે આવા સ્વયંસેવક મિત્રો હોય ને ત્યારે એવા ભગીરથ કાર્ય થઈ શકે છે. ફરી એક વખત આ ધારગણી ગામનું ખમીર બનતું આંગણું આ તમામ સ્વયંસેવકોનું સન્માન કરતા ગૌરવની અને હર્ષની લાગણી અનુભવી રહ્યું છે. સરસ મજાની સ્વયંસેવક મિત્રોનું તસવીર કેમેરામાં કેદ થઈ રહી છે. વર્ષો સુધીની આ યાદગીરી રહી જશે કે ધારગણી ગામની અંદર 2024માં સરસ મજાનો ભાગવત જ્ઞાન યજ્ઞ આપણે સૌએ કર્યો હતો અને તેમાં અમે સૌએ સ્વયંસેવક તરીકેની ફરજ બજાવી હતી. તે માટે સૌએ સરસ મજાની તસવીર કચકડામાં કેદ કરવાની છે. કોઈ પણ અહીંથી કેમેરામાં તસવીર ખેંચાવ્યા વિના જવાનું નથી. આપણે સૌ તો અહીં કથા મંડપની અંદર બેસીને કથા પણ સાંભળી શકીએ છીએ, પરંતુ આ બધા મિત્રોને તે કથાનો લાવો પણ નથી મળતો. કોઈક રસોડાની અંદર સેવા બજાવતા હોય છે, કોઈક પાર્કિંગ વ્યવસ્થામાં પાર્કિંગની સેવા બજાવતા હોય છે. જેમને આ કથા મંડપ સાથે
કે ભાગવત કથા સાથે કોઈ પણ લેવા દેવા નથી, પરંતુ તેમને તો તેમની સેવાથી લેવા દેવા હોય છે. સરસ મજાની પાછલા 5 દિવસથી આ ભાગવત મહાજ્ઞાન યજ્ઞમાં તેઓ પોતાની શારીરિક સેવાઓ બજાવી રહ્યા છે. જેમનો ભોજનનો કોઈ પણ સમય નથી હોતો, બપોરે ક્યારેક જમવામાં સ્વયંસેવક મિત્રોને 2-3 પણ વાગી જતા હોય છે, સાંજે પણ 9-10 વાગી જતા હોય છે, પરંતુ તે પોતાના પેટની પણ પરવા કર્યા વિના, પોતાના કંઈ કામની પણ પરવા કર્યા વિના આ સેવા યજ્ઞમાં પોતાની સેવારૂપી ઠાકોરજીને અર્પે છે. ફરી એક વખત સ્વયંસેવક મિત્રોના જેટલા પણ આપણે વખાણ કરીએ ને એટલા ઓછા છે. આમની સેવાના સમસ્ત ધારકની ગામ પરિવાર આજીવન ઋણી રહેવાનો છે, કારણ કે કોઈ ધનથી સેવા પૂરી પાડે છે, કોઈ મનથી સેવા પૂરી પાડે છે, પરંતુ તનથી સેવા પૂરી પાડવી ને એ ખૂબ અઘરી વસ્તુ છે. તમામ સ્વયંસેવક મિત્રોને હું મંચ પરથી નતમસ્તક વંદન સાથે એકવાર જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવો. ફરી આપણે 5 દિવસથી જેમના હાથેથી બનાવેલી સરસ મજાની મીઠી રસોઈ ઠાકોરજીના પ્રસાદ સ્વરૂપે લઈએ છે ને,
એ રસોઈયાઓ આપણી વચ્ચે આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ધારકણી ગામના જેવો વેવાય છે, જ્યાં સમસ્ત આપણે ભાગવતી જ્ઞાન ગંગા ચાલી રહ્યું છે, તેમાં ઠાકોરજીનો પ્રસાદની બનાવવાની જવાબદારી તેમણે ઉઠાવેલી છે. પધારો તમામ રસોઈયાઓ, જેમના હાથની આપણે સૌ ઠાકોરજીનો પ્રસાદ લઈએ છીએ. આવો આપણે આપણા આંગણે પધારેલા માનવંતા મહેમાનોના સન્માનના દોને આગળ વધારવો છે. આપણા આંગણે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી